વિદ્યાર્થી મિત્રો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આમ તો તમે ગયા વર્ષે આચાર્ય સાહેબ જોડે ભણ્યા છો, પણ અત્યારે આ ટેકનોલોજીથી એ વાકેફ ન હોવાથી શરૂઆત હું કરું છું. પછી ભવિષ્યમાં જે પ્રમાણે હશે એ પ્રમાણે આપણે મેનેજ કરીશું. પણ એક વિષયનો પરિચય તમને રહે, માત્ર અંગ્રેજી નહીં કે માત્ર એકાઉન્ટના લેક્ચર નહીં, પણ સાથે વાણિજ્ય વ્યવસ્થા અને શર્મા સાહેબને કહીને ઇકોનોમિક્સનો પણ આવો જ પ્રયત્ન આપણે કરવાના છીએ. વાણિજ્ય વ્યવસ્થા, એકાઉન્ટ અને સ્ટેટને આપણે સ્કોરિંગ સબ્જેક્ટ તરીકે માનીએ છીએ, પણ ઇકોનોમિક્સ અને બીએમાં પણ જો પ્રોપર મહેનત કરવામાં આવે તો આપણા જ બોર્ડની અંદર ઇકોનોમિક્સ અને બીએમાં 97, 98, 99 માર્ક સુધી વિદ્યાર્થીઓ મેળવી શક્યા છે. એટલે બીએ પણ બોરિંગ નહીં, સ્કોરિંગ સબ્જેક્ટ કહી શકાય. પણ એની પૂરતી તૈયારી અને એમાં ખાસ લખીને તૈયાર કરવું પડે. વિષયની આપણે શરૂઆત કરીએ એ વખતે પહેલાં કયા કયા ચેપ્ટર્સ છે, એ ચેપ્ટર્સનો ગુણભાર શું છે, બીએની પેપર સ્ટાઇલ શું છે, આ બાબતો જો તમારા મગજમાં હોય તો તમે વધારે સરળતાથી સારી રીતે એની તૈયારી કરી શકો. એટલે હવે આપણે શરૂઆત કરીએ છીએ. આપણા કયા કયા ચેપ્ટર્સ છે અને એ ચેપ્ટર્સમાં કયા ચેપ્ટરનો કેટલો ગુણભાર અને આપણી પેપર સ્કીમ કઈ છે એને પહેલાં વ્યવસ્થિત સમજી લઈએ, પછી આપણે પ્રકરણ 1ની શરૂઆત કરીએ છીએ. કુલ 12 પ્રકરણ છે, પણ હવે તમારે સાથે સાથે લખતા રહેવું પડશે. તમે લખશો તો જ આમાં આ બાબત તમારા મગજ સુધી ફિક્સ રહેશે. એટલે નોટ અને પેન સાથે લઈ લો. હું બોલું છું એ પ્રમાણે તમારે લખતા રહેવાનું છે. ઝડપથી નોટ અને પેન લઈ લેશો. પ્રકરણનો ક્રમ, પ્રકરણનું નામ અને એનો ગુણભાર. 3 ખાના: પ્રકરણનો ક્રમ, પ્રકરણનું નામ અને ગુણભાર. પ્રકરણ 1: સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. પ્રકરણ 1: સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, જેનો ગુણભાર 10 ગુણ છે, જેમાંથી 10 માર્કનું બોર્ડમાં પૂછાય છે. પ્રકરણ 2: સંચાલનના સિદ્ધાંતો. પ્રકરણ 2: સંચાલનના સિદ્ધાંતો, એનો ગુણભાર 6 માર્કનો છે. પ્રકરણ 3: પ્રકરણ 3: આયોજન, એનો ગુણભાર 7 માર્કનો છે. પ્રકરણ 4: વ્યવસ્થાતંત્ર. પ્રકરણ 4: વ્યવસ્થાતંત્ર, એનો ગુણભાર 10 માર્કનો છે. પ્રકરણ 5: પ્રકરણ 5: કર્મચારી વ્યવસ્થા, એનો ગુણભાર 10 માર્ક. પ્રકરણ 6: દોરવણી, એનો ગુણભાર પણ 10 માર્ક છે. પ્રકરણ 7: અંકુશ, એનો ગુણભાર 6 માર્ક.
પ્રકરણ 8 નાણાકીય સંચાલન, એનો ગુણભાર 8 માર્ક. પ્રકરણ 9 નાણાકીય બજાર, પ્રકરણ 9 નાણાકીય બજાર, એનો ગુણભાર 8 માર્ક. પ્રકરણ 10 બજાર પ્રક્રિયા સંચાલન, પ્રકરણ 10 બજાર પ્રક્રિયા સંચાલન, એનો ગુણભાર 9 માર્ક. પ્રકરણ 11 ગ્રાહક સુરક્ષા, પ્રકરણ 11 ગ્રાહક સુરક્ષા, ગુણભાર 8 માર્ક. અને છેલ્લું પ્રકરણ, પ્રકરણ 12 ધંધાકીય પર્યાવરણ, એનો ગુણભાર 8 માર્ક. આમ કુલ 12 પ્રકરણ આપણે આ વર્ષે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ભણવાના છીએ. હવે તેની સાથે સાથે આપણું પ્રશ્નપત્રનું માળખું કઈ રીતનું હોય છે, એના માટે કુલ 5 વિભાગમાં પ્રશ્નપત્રનું માળખું વહેંચાયેલું છે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈ, એમ કુલ 5 વિભાગો છે. વિભાગ એમાં એમસીક્યુ છે. વિભાગ એમાં 10 એમસીક્યુ દરેક 1 ગુણનો, 10 એમસીક્યુ દરેક 1 ગુણનો, એટલે એના 10 માર્ક. વિભાગ બીમાં VSQ વેરી શોર્ટ ક્વેશ્ચન, અતિ ટૂંકા પ્રશ્નો, અતિ ટૂંકા પ્રશ્નો, એમાં પણ 10 પ્રશ્નો દરેકનો 1 ગુણ, એમાં પણ 10 પ્રશ્નો દરેકનો 1 ગુણ. પછી વિભાગ સી, વિભાગ સી શોર્ટ ક્વેશ્ચન, ટૂંકા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો દરેક 2 ગુણના, દરેક 2 ગુણના. કુલ 15 પ્રશ્નો પૂછાય છે, દરેક 2 ગુણના હોય છે. કુલ 15 પ્રશ્નો દરેક 2 ગુણના, એટલે એના કુલ ગુણ 30, એના કુલ ગુણ 30. ત્યારબાદ વિભાગ ડી, ત્યારબાદ વિભાગ ડી લાંબા પ્રશ્નો, લોંગ ક્વેશ્ચન. 10 પ્રશ્નો પૂછાય છે, દરેક 3 ગુણના, 10 પ્રશ્નો દરેક 3 ગુણના, એટલે વિભાગ ડીના પણ 30 ગુણ છે. વિભાગ સી અને વિભાગ ડી બંને 30 ગુણના. અને છેલ્લો પ્રશ્ન એસે ટાઈપ ક્વેશ્ચન, એટલે કે નિબંધ પ્રકારના પ્રશ્નો, નિબંધ પ્રકારના પ્રશ્નો. એમાં 4 પ્રશ્નો પૂછાય છે, દરેક 5 ગુણના, 4 પ્રશ્નો દરેક 5 ગુણના, એમ કરીને કુલ 20 માર્ક એના, વિભાગ ઈના 20 માર્ક. ફરી રિપીટ કરું છું, વિભાગ એ 10 ગુણ, વિભાગ બી 10 ગુણ, વિભાગ સી 30 ગુણ, વિભાગ ડી 30 ગુણ અને વિભાગ ઈ 20 ગુણ. 10, 10, 30, 30 અને 20, એમ કુલ 100 માર્કનું આપણું પ્રશ્નપત્ર છે. કુલ 49 પ્રશ્નો, કુલ 49 પ્રશ્નો. વિભાગ એમાં 10 પ્રશ્નો, વિભાગ બીમાં 10 પ્રશ્નો, વિભાગ સીમાં 15 પ્રશ્ન, વિભાગ ડીમાં 10 પ્રશ્ન અને વિભાગ ઈમાં 4 પ્રશ્ન. આમ કુલ 49 પ્રશ્નો આપણા પ્રશ્નપત્રમાં હશે. આપણે એ પ્રમાણે આગળ વધીશું. હવે આ બરાબર એકવાર વાંચી લો એટલે આપણે આગળ શરૂ કરીએ. પ્રકરણ 1ની આપણે શરૂઆત કરીએ છીએ. પ્રકરણ 1માં કહ્યું એ પ્રમાણે 8 ગુણનું પ્રશ્નપત્ર, 8 ગુણના પ્રશ્નો એમાંથી પૂછાશે. વિભાગ એમાં 1 પ્રશ્ન,
વિભાગ બીમાં એક પ્રશ્ન, વિભાગ સીમાં એટલે કે 2 માર્કનો એક પ્રશ્ન અને વિભાગ ડીમાંથી 3 માર્કના 2 પ્રશ્નો, એમ કરીને કુલ 8 માર્કનું આ પ્રકરણમાંથી પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, સંચાલનની જરૂરિયાત ક્યાં પડે એ સમજવા માટે આપણે આપણા પૂર્વજોની જે સ્થિતિ હતી એને થોડું સમજવાનો પ્રયત્ન કરવો પડે. આપણે 11મા ધોરણમાં એવું ભણી ગયા છીએ કે સ્વાશ્રયી અવસ્થા હતી. સૌથી પહેલી જે અવસ્થા હતી સ્વાશ્રય, એટલે કે માણસ દરેક પોતાની જરૂરિયાતનું કામ પોતાની જાતે પૂરું કરી લેતો હતો. ત્યાં ક્યાંય સંચાલન ન આવે. પણ જ્યારે જે કામ એ એકલો ન કરી શકે એ કામ કરવા માટે એને બીજાની જરૂર પડે અને જ્યાં એકના 2 થાય, જ્યાં 2 વ્યક્તિઓ સાથે મળીને કોઈ કાર્ય કરવાનું થાય ત્યાં સંચાલનની જરૂર પડે. કારણ તમારે એકલાય કોઈ કામ કરવાનું હોય તો ક્યારે કરવાનું, કેવી રીતે કરવાનું તમે જાતે નિર્ણય લઈ શકો. પરંતુ જ્યારે 2 જણાએ કે 3 જણાએ કે 15 જણાએ કે 25 જણાએ સાથે મળીને કોઈ કામ કરવાનું હોય તો એ વખતે પહેલાં કયું કાર્ય થશે, કોણ કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે, આ બધી બાબતો બધાને સ્પષ્ટ હોવી જરૂરી બને. એટલે સંચાલનની જરૂરિયાત ત્યાં ઊભી થાય જ્યાં એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે મળીને કામ કરતા હોય. સંચાલનની શરૂઆત ત્યાંથી થાય. એટલે સ્વાશ્રયી અવસ્થા હતી ત્યાં સુધી ચાલ્યું, પણ પછી જ્યારે શિકાર કરવાની શરૂઆત થઈ ત્યારે એ વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની, કઈ વ્યક્તિ ક્યાં કેવી રીતે રહેશે, કારણ કે એ જરૂરિયાત હતી, માનવીની જરૂરિયાત હતી, ખોરાક એ એની જરૂરિયાત હતી. એ પૂર્ણ કરવા માટે શિકાર કરવાની શરૂઆત કરી અને જ્યાં એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગી થઈ ત્યાં સંચાલનની શરૂઆત થઈ. એટલે સંચાલન એ એક કરતાં વધુ વ્યક્તિઓ વડે ચાલતી એક પ્રવૃત્તિ છે. એની વ્યાખ્યા અને એની લાક્ષણિકતા, આ 2 જે મુદ્દા છે એ આપણને ટેક્સ્ટબુકમાં આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ વિષયમાં ખાસ એ કાળજી રાખજો કે જો ચોપડીની લીટી એ લીટી વાંચેલી નહીં હોય, અંડરલાઇન કરેલી નહીં હોય, અગત્યના મુદ્દાની નીચે અંડરલાઇન કરેલી નહીં હોય તો આ વિષય અઘરો બનશે. જો એ કરેલું હશે તો વધારે સહેલું બનશે, કારણ કે આપણું મગજ એક કોમ્પ્યુટર જ છે અને એમાં જે બાબત ઇન્સ્ટોલ કરવામાં આવે છે એ બાબત આપોઆપ. હવે નોટ અને પેન સાથે રાખો છો. આપણે કેટલીક બાબતો સાથે સાથે લખતા જઈશું તો જ વધારે સારી રીતે તમે સમજી શકશો. અને છેલ્લે આ ચોપડીના જેની પાસે છે એને તો વાંધો નથી, જેને નથી એના માટે આપણે એક વર્કશોપ કરી દઈશું કે જેથી કરીને તમે એ ખૂટતી જે બાબતો હોય એ એમાંથી જોઈને સમજી શકો. સંચાલનની વ્યાખ્યા કુન્ઝ અને ઓડોનલ દ્વારા આપેલી વ્યાખ્યા સૌથી સરળ છે. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. આ કુન્ઝ અને ઓડોનલે આપેલી વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા એક લઈએ છે ડૉક્ટર જ્યોર્જ ટેરીએ આપેલી વ્યાખ્યા. સંચાલન એટલે એકમે નક્કી કરેલા ધ્યેય સિદ્ધ કરવા માટે માણસો કૌંસમાં મેન, યંત્રો કૌંસમાં મશીનરી, સાધનો કૌંસમાં મટીરિયલ
પદ્ધતિઓ કૌંસમાં મેથડ, પદ્ધતિઓ કૌંસમાં મેથડ, નાણું કૌંસમાં મની અને બજાર કૌંસમાં માર્કેટનું આયોજન કરવામાં આવે, એના પર અંકુશ રાખવામાં આવે અને એના દ્વારા સંસ્થાના નક્કી કરેલા ધ્યેય સિદ્ધ કરવામાં આવે, તેને આપણે સંચાલન કહીએ છીએ. એટલે સંચાલનમાં 6M, સંચાલનમાં 6Mનો સમાવેશ થાય છે. સંચાલનમાં 6Mનો સમાવેશ કરી શકાય છે. આ સંચાલનની વ્યાખ્યા થઈ. આ પાઠમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એમાં સંચાલનની વ્યાખ્યા અચૂક લખવી પડે. હવે સંચાલનની લાક્ષણિકતાઓ, સંચાલનની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક. વ્યાખ્યા ઉપરથી જ હંમેશા લક્ષણો તારવી શકાય. વ્યાખ્યા ઉપરથી જ હંમેશા લક્ષણો તારવી શકાય. હવે આ લક્ષણોમાં માત્ર તમારે મુદ્દા લખવાના છે. લક્ષણોમાં માત્ર મુદ્દા લખવાના છે. પછી એ ચોપડીમાંથી વાંચો એટલે ક્લિયર થઈ જશે. અત્યારે ખાલી મુદ્દા લખવાના છે અને હું એક્સપ્લેન કરું એ તમને સમજાશે. લક્ષણોમાં સૌથી પહેલો જે મુદ્દો છે એ સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. આપણને એવું થાય કે સંચાલન એટલે આપણે સાહેબ કોમર્સમાં જ સંચાલનની જરૂર પડે. ના, તમારા ઘરમાં પણ સંચાલનની જરૂર પડે. કૃષિ કરવામાં પણ સંચાલનની જરૂર પડે. લશ્કરમાં પણ સંચાલનની જરૂર પડે. સંગીતનો કોઈ કાર્યક્રમ હોય તો એમાં પણ સંચાલનની જરૂર પડે. કારણ જ્યાં એક કરતાં વધારે વ્યક્તિઓ કામ કરે છે એટલે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. કોઈ એક જગ્યા એના માટે મર્યાદિત નથી. દરેક ક્ષેત્રમાં જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરે છે ત્યાં સંચાલનની જરૂરિયાત રહે છે. બીજો મુદ્દો છે સંચાલન હેતુલક્ષી પ્રવૃત્તિ છે. સંચાલન હેતુલક્ષી પ્રવૃત્તિ છે. કોઈ એક ધ્યેય, કોઈ એક હેતુ સૌપ્રથમ નક્કી કરવામાં આવે અને એ ધ્યેયને પૂર્ણ કરવા માટે જ્યારે બધા સાથે મળીને કામ કરે ત્યાં સંચાલનની જરૂર પડે. એટલે કે જ્યાં સુધી હેતુ નક્કી ન થાય, જ્યાં સુધી ગોલ નક્કી ના હોય ત્યાં સુધી સંચાલનની કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે સૌથી પહેલું કાર્ય એ હેતુ નિર્ધારણનું થાય. હેતુ સ્પષ્ટ હોવો જોઈએ, પછી એ હેતુને સિદ્ધ કરવા માટે આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ. ત્રીજો મુદ્દો છે જૂથ પ્રવૃત્તિ. જૂથ પ્રવૃત્તિ, ત્રીજો મુદ્દો છે જૂથ પ્રવૃત્તિ. અગાઉ કહ્યું એ પ્રમાણે, સંચાલનની વ્યાખ્યામાં કહ્યું એ પ્રમાણે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. આ ટીમ વર્ક છે. સંચાલન ત્યારે જ કરવાનું થાય જ્યારે એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગી થયેલી હોય. અને આ જ્યારે બધા ભેગા થાય ત્યારે આપણે એને જૂથ કહીએ છીએ, ટીમ કહીએ છીએ. એટલે ટીમવર્ક કરવાનું છે. સંચાલનમાં બીજું કંઈ કરવાનું નથી, પણ ટીમવર્ક કરવાનું છે. અને એટલે જ આપણે ઘણી બધી વખત કહીએ છીએ કે ભાઈ ટીમવર્ક જો સારું હશે તો તમે કોઈ પણ કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશો. એટલે આ ટીમવર્કની પ્રવૃત્તિ છે. સંચાલન કોઈ એકલાની પ્રવૃત્તિ નથી. સંચાલન એ ટીમવર્કની પ્રવૃત્તિ છે. સાથે સાથે સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે. મશીનરી અને માણસ, આપણા જે ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનોમાં જળ યંત્રો પણ છે અને સાથે માણસો પણ છે. યંત્રો એ સ્વયં સંચાલિત છે. યંત્રોને એક વખત સ્વિચ ઓન કરી દીધી પછી એની જાતે ચાલતા રહેવાના છે.
આપણે સંચાલન કરવાનું છે માણસોનું, અને જ્યારે માણસનું સંચાલન કરવાનું થાય ત્યારે ખૂબ કાળજી રાખવી પડે, કારણ કે એ જીવંત સાધન છે. યંત્ર એ નિર્જીવ છે, જ્યારે માનવ એ જીવંત સાધન છે. આગળ આપણે ડૉક્ટર જ્યોર્જ ટેરીએ જ કહ્યું છે કે તમે તમારા માણસોને સંભાળો, તમારા માણસો તમારું બધું જ સંભાળી લેશે. ખૂબ ડિટેલને એને આ વાતને સમજાવી શકાય, પણ અત્યારે સંચાલન આપણે કોનું કરવાનું છે? માણસોનું. એટલે દરેક માણસને એને પોતાનો સ્વભાવ છે, એને પોતાનું ઈગો છે, એને પોતાને ગમો અણગમો છે. એટલે કઈ વ્યક્તિને કયું કાર્ય સોંપવું એ સંચાલકે નક્કી કરવાનું છે, કે જેથી કરીને એની પાસેથી સારામાં સારું કાર્ય લઈ શકાય અને એ કાર્ય આપણે નિશ્ચિત સમયમાં પૂર્ણ પણ કરી શકીએ, તો એ સાચા અર્થમાં સંચાલન થયું કહેવાય. એટલે માણસ પાસેથી જ્યારે કામ લેવાનું હોય ત્યારે એ માનવીય અભિગમ રાખીને એની પાસેથી આપણે કામ લેવું પડે. આ બાબતની ખાસ કાળજી રાખવી પડે. એની સાથે સાથે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એના પછીનો મુદ્દો છે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. કોઈ એક કાર્ય ચક્રાકારે આ કાર્ય ચાલે જ છે. તમે ધ્યેય નક્કી કરો, એ ધ્યેય પૂર્ણ કરવા માટે માણસોને કામે લગાડો, એમની ઉપર દેખરેખ રાખો, એ પ્રમાણે કાર્ય કરે, એ પ્રમાણે તમારો ધ્યેય હાંસલ થાય. એક કાર્ય પૂરું થયું એટલે ક્યાંય પ્રવૃત્તિ અટકી જતી નથી. પછી ફરી પાછો બીજો ગોલ નક્કી થાય છે, બીજો ધ્યેય નક્કી થાય છે, ફરી પાછું એને પૂર્ણ કરવા માટે કાર્ય થાય છે. આમાં ચક્રાકારે ચાલતી સતત ચાલતી પ્રવૃત્તિ છે. એક ગોલ પૂરો થાય પછી બીજો ગોલ પૂરો થાય પછી ત્રીજો ગોલ. દાખલા તરીકે તમારી જ વાત કરીએ એટલે 12મું પતી ગયું એટલે આપણું કામ પૂરું થઈ ગયું? ના સાહેબ, કોલેજ કરવાની છે, પછી સાહેબ એના પછી સારી જગ્યાએ નોકરી કરવાની છે, પછી કુટુંબ વિકસાવવાનું છે. ટૂંકમાં આ જીવન, જ્યાં સુધી જીવન ચાલશે ત્યાં સુધી પ્રવૃત્તિઓ સતત ચાલતી રહેશે, ત્યાં સુધી તમારા ગોલ બદલાતા રહેશે અને ગોલને પૂર્ણ કરવા માટે તમે સતત પ્રયત્નશીલ રહેશો. એટલે આ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કોઈ એક કાર્ય પૂરું થઈ જવાથી સંચાલન પૂરું થઈ જતું નથી. અને છેલ્લો જે મુદ્દો છે એ મુદ્દો છે સંચાલન એ વિજ્ઞાન છે, સંચાલન એ કળા છે અને સંચાલન એ વ્યવસાય છે. સાહેબ નક્કી કરીને બોલો, તમે આ 3 બોલી ગયા. સંચાલન એ વિજ્ઞાન છે, સંચાલન એ કળા છે અને સંચાલન એ વ્યવસાય છે. 2 માર્કના પ્રશ્ન તરીકે અલગ પણ ખાલી આ એક મુદ્દો પૂછી શકે. ત્રણે સમજીએ. સંચાલન ત્રણે છે. સંચાલન એ વિજ્ઞાન છે. કેવી રીતે? વિજ્ઞાન, વી એટલે વિશિષ્ટ જ્ઞાન. વિજ્ઞાનમાં ચોક્કસ નિયમો છે, ચોક્કસ સિદ્ધાંતો છે. વિજ્ઞાનને કાર્યકારણના સંબંધ સાથે જોડી શકાય છે, એમાં ઘણી બધી બાબતો સાબિત કરી શકાય છે. સેમ એ જ રીતે સંચાલન પણ મન ફાવે દરેક દ્વારા અલગ અલગ રીતે થતી પ્રવૃત્તિ નથી. સંચાલનના પણ ચોક્કસ સિદ્ધાંતો છે. આપણે આગળના પ્રકરણમાં ભણવાના છીએ. સંચાલનના સિદ્ધાંતો છે. હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, આવા અલગ અલગ 15 સિદ્ધાંતો જે આપેલા છે. 15 સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને સંચાલક એ સંચાલન કરે છે. એટલે જેમ વિજ્ઞાનમાં નિયમો છે, જેમ વિજ્ઞાનમાં સિદ્ધાંતો છે, એવી રીતે સંચાલન કરવા માટેના પણ ચોક્કસ નિયમો છે, ચોક્કસ સિદ્ધાંતો છે. એનું પાલન કરીને સંચાલકે સંચાલન કરવાનું છે. માટે આપણે કહી શકીએ કે મેનેજમેન્ટ ઇઝ એ પરફેક્ટ સાયન્સ. સંચાલન એક ચોક્કસ વિજ્ઞાન છે. સંચાલન એક કળા છે. કોઈ પણ કાર્યમાં કાર્ય કરવાની નિપુણતા
કૌશલ્ય, એને કળા કહેવાય. એ કળા એટલે સંચાલનને કળા એટલા માટે કહ્યું છે કે સંચાલનમાં માણસ પાસેથી કામ લેવાનું છે, અને માણસ પાસેથી જ્યારે કામ લેવાનું હોય ત્યારે કાર્ય કરવાની આવડત, કામ તમારે નથી કરવાનું, સંચાલકે કાર્ય નથી કરવાનું, એણે કાર્ય કરાવવાનું છે. પણ કયું કાર્ય કરાવવાનું છે? એણે જે નક્કી કરેલું છે એ જ કાર્ય સામેવાળી વ્યક્તિ કરે તો એ સાચો સંચાલક બને. એટલે જ્યારે બીજા પાસેથી કાર્ય લેવાની આવડત તમારામાં આવે, એ આવડત જ્યારે તમારામાં આવે ત્યારે તમે સંચાલક બની શકો. કળા એટલા માટે કહ્યું છે કે તમારે બીજા પાસેથી કામ લેવાનું છે, અને કયું કામ? જે તમે નક્કી કરેલું કાર્ય છે એ કાર્ય બીજો વ્યક્તિ કરે, તમારી સૂચના પ્રમાણે કરે, તમારા આદેશ પ્રમાણે કરે, તમારા નક્કી કરેલા ટાર્ગેટ પ્રમાણે એ કાર્ય કરે. એટલે કામ લેવાની કળા એ સંચાલનમાં આવે છે. માટે આપણે સંચાલનને કળા તરીકે, એક નિપુણતા, એક કૌશલ્ય જો વ્યક્તિમાં હોય તો જ એ બીજા પાસેથી કાર્ય લઈ શકે. માટે સંચાલન એ કળા છે, અને સંચાલન એ વિજ્ઞાન, સંચાલન એ વ્યવસાય છે, પ્રોફેશન છે. આપણે 11મા ધોરણમાં વ્યવસાયની વ્યાખ્યા તમે ભણી ગયા છો. કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને એ જ્ઞાનનો ઉપયોગ જ્યારે સમાજ સેવા માટે કરવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી સ્વરૂપે આવક મેળવવાની જે પ્રવૃત્તિ છે એને આપણે વ્યવસાય કહીએ છીએ. આ બધા જ લક્ષણો સંચાલનમાં પણ લાગુ પડે છે. સંચાલનમાં પણ એક વિશિષ્ટ આવડત આપણામાં કેળવવી પડે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIM, ફરી રિપીટ કરું છું, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એ સંચાલનના સિદ્ધાંતો, સંચાલનનું થિયોરેટિકલ જ્ઞાન, પ્રેક્ટિકલ જ્ઞાન આપે છે. એના દ્વારા ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તમે એક સારા મેનેજર પ્રસ્થાપિત થઈ શકો છો. વિશિષ્ટ જ્ઞાન મેળવી એ જ્ઞાનનો ઉપયોગ તમે બીજા માટે કરો છો, અને બદલામાં એમની પાસેથી ફી સ્વરૂપે આવક મેળવો છો. સંચાલનમાં પણ વ્યવસાયની જેમ એના ચોક્કસ નીતિ નિયમો છે, એના સંગઠનો છે. જેમ આપણે ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, MBA થયેલી વ્યક્તિ, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, આ બધા વ્યવસાયી વ્યક્તિઓ છે. આ બધા વ્યવસાયી વ્યક્તિઓએ ચોક્કસ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને એ જ્ઞાનનો ઉપયોગ એ સમાજ સેવા માટે કરે છે, અને બદલામાં ફી સ્વરૂપે આવક મેળવે છે. એમ MBA થયેલી વ્યક્તિ પણ એ પોતાના જ્ઞાનનો ઉપયોગ એ ધંધાના માલિક માટે કરે છે, અને બદલામાં એની પાસેથી પગાર સ્વરૂપે કે ફી સ્વરૂપે આવક મેળવે છે. જેમ ડૉક્ટર એસોસિએશન હોય છે, અમદાવાદ મેડિકલ એસોસિએશન, ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન, એવી રીતે મેનેજમેન્ટના પણ એસોસિએશન હોય છે. એ લોકો પણ એના એથિક્સ નક્કી કરે છે, એના નીતિ નિયમો, એની આચાર સંહિતા એ નક્કી કરે છે, અને એ પ્રમાણે એ મંડળે જે બાબતો કહી હોય એ બાબતોનું પાલન કરે છે. જેમ કોઈ પણ ડૉક્ટર માટે એવું કહી શકાય કે એ કોઈ એક પેશન્ટની હિસ્ટ્રી, એની બાબતો એ બીજા પેશન્ટને ન જણાવે કે અન્ય કોઈ વ્યક્તિ સાથે શેર ન કરે. એવી રીતે સંચાલક પણ, તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એ પણ આપણી વ્યવસાયી વ્યક્તિ છે. એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોઈ એક વ્યક્તિનું જ્યારે એકાઉન્ટ પ્રિપેર કરે છે, લખે છે, તૈયાર કરે છે, એ વખતે એના ધંધાની જે બાબતો છે એ એના ધંધાની બાબતો એ અન્ય કોઈ વ્યક્તિ સાથે શેર કરતો નથી. આ એક એથિક્સ છે, આ એક આચાર સંહિતા છે. એનું પાલન સંચાલકે કરવું પડે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કરવું પડે છે. આમ સંચાલન
એ મુખ્ય જે બાબતો કઈ સંચાલનની